અમદાવાદના ભાજપ નેતા ભૂષણ ભટ્ટનો નવો વિડીયો વાયરલ થયો। ભૂષણ ભટ્ટનું ખાડિયા વિસ્તાર અંગે નિવેદન, ખાડિયાને પાકિસ્તાન બનતું અટકાવવાનું નિવેદન આપ્યું। કોંગ્રેસ ઉમેદવારના દાઉદની સાથે સંબંધ હોવાનો આક્ષેપ કર્યો। ઉમેદવારના આઈએસઆઈની સાથે કનેક્શન હોવાના ગંભીર આક્ષેપ કર્યા। અગાઉ પણ પાકિસ્તાન નિવેદનથી વિવાદ સર્જાયો હતો, ત્યારે ભૂષણ ભટ્ટે પોતાની વિવાદિત વાત પર અડગ રહ્યા। જાહેર કાર્યક્રમમાં નિવેદન આપી ચર્ચામાં આવ્યા। કાર્યાલયના ઉદઘાટનમાં મેં એવું કીધું કે ખાડિયાને પાકિસ્તાન નહીં થવા દે, અને આ વાતને આજે ગુજરાતની અંદર નાનો ટુકડા બનીને જ્યાં ચૂંટણીઓ થાય છે, નાના ટુકડા આપણે રીલ જોઈએ છે કે ભાજપવાળાના ભાજપના નેતા આપણા સમાજ માટે આ બોલે છે, આવું ટુકડો કરી। મારો એ દિવસે કહેવાનો વાત અલગ હતી, આજે એ વાતને હું વળગી રહું છું, આવતીકાલે આ વાતને વળગી રહ્યો। આ બધી વાત એટલા માટે કહેવાની કે આપણે ખાડિયાને કઈ તરફ લઈ જવું છે એ આપણે નક્કી કરવા આજે ભેગા છે। એ રસૂલ પાર્ટી કોનો સાગરી, કોના ઈશારે કામ કરે? અને આજે પણ 1991-92 થી જેલ તોડીને પેરોલ ઉપર દાઉદ ઇબ્રાહિમ સાથે આઈએસઆઈ સંસ્થા સાથે સંકળાયેલ રસૂલ પાર્ટી ના પરિવારના સદસ્યો એ અહીંયા ચૂંટણી લડવા આવ્યા। હવે મારી વાત ખોટી હતી કે સાચી હતી?